ભરૂચ જિલ્લાના સ્કૂલ વર્દીના વાહન ચાલકોને લઈને 3 દિવસની હડતાલ પગલે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જો કે વાહન ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આરટીઓ જે રીતે દંડ વસૂલ કરે છે તેમાં રાહત આપવાની માંગણી કરી હતી। ભરૂચ જિલ્લાના સ્કૂલ વર્દીના 300 વાહન ચાલકો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીને લેખિત રજૂઆત કરી હતી। સ્કૂલ વર્દીના વાહન ચાલકો 3 દિવસની હડતાલ પર ઉતરતા જ વાલીઓએ પોતાના બાળકોને જાતે શાળાઓ લેવા અને જવાની ફરજ પડી હતી। ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા એકાએક સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે હવે સ્કૂલ વર્દીના વાહન ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે। ત્યારે શાળા ચાલુ થતા જ બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ વાહન ચાલકો પોતાની માંગ સાથે આજથી હડતાલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો છે। આ હડતાલની જાણ ચાલકો દ્વારા વાલીઓને પણ કરી દેવામાં આવી છે। તેમજ આજે વાહન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીઓને લેખિતમાં રજૂઆત કરી હતી કે આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકોને ખોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે, જે બંધ કરે અથવા સાથે દંડની રકમમાં પણ રાહત કરવામાં આવે। સરકારના નિયમ અનુસાર સ્કૂલ વાહનમાં સેફટીના તમામ સાધનો મૂકવા સરકાર દ્વારા થોડો સમય આપવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાહન ચાલકોએ 3 દિવસની હડતાલની જાણ વાલીઓ વિદ્યાર્થીઓને કરી હતી, જેથી આજરોજ વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં જાતે લેવા અને મૂકવા જવાની ફરજ પડી છે। જો કે શાળાની બસ અને સ્કૂલ રિક્ષા આ હડતાલમાંથી બાકાત રહ્યા હતા અને તેઓ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા। હું શૈલેષ પટેલ ભરૂચમાં સ્કૂલ વાહન ચલાવું છું। અત્યારે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે કે અમને અત્યારે એક મેમો આપવામાં આવે છે આરટીઓ તરફથી। એક ઘણો એવો મોટો છે કે જે કેટલાય એવા સામાન્ય ઘરમાંથી આવેલા ડ્રાઈવરો છે એ પૂરો પાડી શકતા નથી। અત્યારે અમે 3 દિવસની હડતાલ પર છે। આ હડતાલમાં નાના બાળકોથી માંડીને બધા બાળકોનું એજ્યુકેશન ગંભીરતાથી લેવું પડે એવું છે, કેમ કે વાલીઓ એટલા હેરાન થાય છે, સ્કૂલમાં બી બધા હેરાન થાય છે। અમે જે અત્યારે એમના માટે આ કરવા માગીએ છીએ કે અમે પ્રાઇવેટાઇઝેશન કરવા માગીએ છીએ એટલા માટે કરવા માગીએ છીએ કે જો અમે મેક્સી પાર્સિંગ કરાવીશું ને તો એ ટોટલી ખર્ચો વાલીઓ પર લાદવામાં આવશે। હવે એ કેટલાય એવા છે, 100માંથી 80% વાલીઓ એવા છે કે જે આ ખર્ચો પોસાય એમ નથી એમને। તો અમે એમના ગવર્મેન્ટને અમે એટલું કહેવા માંગીએ છીએ કે તમે આ શિક્ષણ પાછળ ચેડા ના કરો, છોકરાઓનું ભવિષ્ય બગડે છે। એટલા માટે આપણે નમ્ર વિનંતી છે કે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે અમારા તરફ જુઓ અને એમનું ભલું કરવા ઈચ્છો। આભાર, જય હિન્દ।